અમદાવાદમાં એઆઈસીસીની બેઠકનો પ્રારંભ થયો છે। ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશન ત્યારે અમદાવાદના સરદાર સ્મારક ખાતે સીડબ્લ્યુસી બેઠકનો પ્રારંભ થયો છે। આ બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ સામેલ। સીડબ્લ્યુસી બેઠકમાં દેશ અને ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે ચર્ચા કરવામાં આવશે। कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गेની અધ્યક્ષતામાં સીડબ્લ્યુસીની બેઠક રાહુલ ગાંધી સોનિયા ગાંધી પણ સીડબ્લ્યુસી બેઠકમાં હાજર રહ્યા છે। આ સાથે જે સ્થાનિક નેતાઓ છે કોંગ્રેસના તે પણ હાજર, જે અન્ય રાજ્યોના જે મુખ્યમંત્રી છે, પૂર્વ મુખ્યમંત્રી છે કોંગ્રેસના તે પણ બેઠકમાં હાજર રહ્યા છે। અલગ અલગ મુદ્દાઓ પર આ સમગ્ર બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। અમદાવાદના સરદાર સ્મારક ખાતે સીડબ્લ્યુસી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકનો પ્રારંભ થયો। અલગ અલગ મુદ્દે ચર્ચા કરવામાં આવશે કે કઈ જગ્યા પર કોંગ્રેસમાં કચાશ રહી ગઈ છે અને કોંગ્રેસને કઈ રીતે ફરીથી બેઠી કરી શકાય તે માટે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અને આ રાષ્ટ્રીય અધિવેશનમાં અલગ અલગ ડેલિગેટ્સ જે છે તે પણ હવે અમદાવાદ પહોંચી ચૂક્યા છે। ત્યારે અમદાવાદના આ સરદાર સ્મારક ખાતે સીડબ્લ્યુસી બેઠકનો પ્રારંભ, વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ જોડાઈ ચૂક્યા છે। જે હિરેન, સીડબ્લ્યુસી બેઠકનો પ્રારંભ કયા મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવશે? જો હાલમાં જ સીડબ્લ્યુસીની બેઠક શરૂ થઈ ચૂકી છે અને જે મુદ્દાની ચર્ચા થવાની છે એ કોંગ્રેસની આંતરિક મજબૂતાઈને લઈ અને મુદ્દા ચર્ચા છે। આ ઉપરાંત દેશની સાંપ્રત પરિસ્થિતિને લઈ અને મુદ્દા ચર્ચા કરવામાં આવશે। મુસદ્દા જે તૈયાર થશે તેને સીડબ્લ્યુસીની અંદર મંજૂરી આપવામાં આવશે અને મંજૂરી આપ્યા બાદ આવતીકાલે જે રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે તેની અંદર તેની ઠરાવ તરીકે મૂકવામાં આવશે અને ઠરાવ મંજૂર થઈ ગયા બાદ તેની અમલવારી શરૂ થશે। સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે કોંગ્રેસ અત્યારે એકમાત્ર ધ્યેય, તેમનો એકમાત્ર લક્ષ્ય અથવા તો એકમાત્ર રસ્તો જે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે એ સત્તા સુધી પહોંચવાનો રસ્તો, પછી તે ગુજરાતની ગાદી હોય કે દિલ્હીની ગાદી હોય ત્યાં સુધી પહોંચવાનો રસ્તો શોધી રહી છે કોંગ્રેસ અને એના માટેની મથામણ કરવામાં આવી રહી છે। મંથન શરૂ થયું છે રાષ્ટ્રીય કોંગ્રેસનું આજથી અને ધરતી પસંદ કરવામાં આવી છે ગુજરાતની। કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતથી કોંગ્રેસનો ઉદય થયો હતો અને ફરી એક વખત જ્યારે કોંગ્રેસને બેઠી કરવાની વાત આવી છે ત્યારે ફરી એક વખત આ ગુજરાત ઉપર ધ્યાન ગયું છે રાષ્ટ્રીય કોંગ્રેસનું અને એટલા માટે આ રસ્તો પસંદ કરવામાં આવ્યો છે ગુજરાતનો અને અહીંથી આ સીડબ્લ્યુસીની બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। આ બેઠક પણ જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદના સરદાર સ્મારક ખાતે સીડબ્લ્યુસી બેઠકનો પ્રારંભ થયો છે। અલગ અલગ મુદ્દે ચર્ચા કરવામાં આવશે। ગુજરાતથી જ કોંગ્રેસનો ઉદય થયો હતો ત્યારે હવે જે ઉદય સ્થાન હતું, ઉદ્ગમ સ્થાન હતું, તે જગ્યા પર કોંગ્રેસ કઈ રીતે ફરીથી બેઠી થશે તે તમામ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે। અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કે જેઓની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તે પણ આ બેઠકમાં હાજર છે। આવતીકાલે રાષ્ટ્રીય અધિવેશન અને આ રાષ્ટ્રીય અધિવેશન માટે જે ગુજરાતની ધરા છે તે પસંદ કરવામાં આવી છે। એઆઈસીસીના જે ડેલિગેટ છે તે પણ અમદાવાદના મહેમાન બન્યા છે। ત્યારે સીડબ્લ્યુસીના 36 સભ્ય, ત્યારે આજે બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા છે, પરંતુ જે પ્રિયંકા ગાંધી છે તે બેઠકમાં આજના દિવસે ઉપસ્થિત નથી રહ્યા। ત્યારે જો વાત કરીએ સીડબ્લ્યુસીના સભ્યની તો મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અંબિકા સોની, अजय माकन, केसी वेणुगोपाल, अभिषेक मनु सिंघवी, अधीर रंजन चौधरी, आनंद शर्मा, अविनाश पांडे, बाला साहेब थोराट, भूपेश बघेल, रंजीत सिंह जन्नी, दीपा दास मुंशी, दिग्विजय सिंह, गायखामगन सहितना जे सभ्यो छे ते सीडब्ल्यूसीना सभ्य छे। जयराम रमेश, जगदीश ठाकुर, गुलाम अहमद मीर, गौरव गोगाई, जितेन्द्र सिंह, कुमारी शैलजा, कमलेश्वर पटेल, लालथन हवला, मीरा कुमार, मुकुल वासनिक, एन रघुवीर रेड्डी, पी चिदम्बरम, प्रियंका गांधी, रणदीप सुरजेवाल, सचिन पायलोट, सलमान खुर्शीद, शशि थरूर, सैयद नासिर हुसैन, ताम्रध्वज साहू અને તારિક અનવર કે જેઓ 36 સીડબ્લ્યુસીના સભ્યો છે। આ સીડબ્લ્યુસીની બેઠક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને ફરીથી કઈ રીતે કોંગ્રેસ ગુજરાતમાં બેઠી થઈ શકે તેને લઈ પણ ચર્ચા કરવામાં આવશે। આ અગાઉ પણ જે ડેલિગેટ્સ હતા તે મુલાકાતે પહોંચી ચૂક્યા હતા અને તમામ જે તૈયારીઓ છે તેની સમીક્ષા કરી હતી। અગાઉથી જ બેઠકોનો દોર જે હતો તે શરૂ કરવામાં આવ્યો ત્યારે રાહુલ ગાંધી
સોનિયા ગાંધી પણ હાજર છે। જ્યારે CWCના સભ્યની વાત કરીએ ત્યારે અજય માકન, KC वेणुगोपाल પણ सभ्य। क्योंकि आप जानते हैं कि कांग्रेस पार्टी के संगठन की जो संरचना है उसको स्वयं गांधी जी ने बनाया है। तो आज कांग्रेस पार्टी के संगठन को मजबूत करने के लिए गांधी की भूमि से प्रेरणा लेकर हम देश के जो सवाल हैं, देश के जो मुद्दे हैं, उसको लेकर के संघर्ष करेंगे और हमारी कोशिश रहेगी कि कांग्रेस पार्टी जन संघर्षों का मंच बने और इस देश में जो भी अन्याय है उसके खिलाफ जो है कांग्रेस पार्टी एक न्याय की एक मुखर आवाज़ बन सके। गुजरात की जनता को क्या करेंगे आज? गुजरात की जनता से यही कहेंगे, देश को जब भी ज़रूरत होती है आप रास्ता दिखाते हैं। गुजरात मेरे ख्याल से गांधी जी का और पटेल जी की भूमि है। आज कुछ लोग हैं जो गुजरात का नाम ख़राब कर रहे हैं। गुजरात की जनता से यही कहेंगे कि आपके कंधे पे एक ऐतिहासिक जिम्मेवारी है गुजरात की उस गौरवशाली परंपरा को बचाने की, जो गुजरात हमेशा इस देश के भविष्य का निर्माण करता है। सर, कल ही बिहार में आपने नेशनल मुद्दों की चर्चा की, जिक्र किया गुजरात को लेकर। 30 साल हो गए गुजरात में कांग्रेस सत्ता से दूर हुई है। ऐसे कौन से मुद्दे हैं जिसको लेकर जनता के बीच में जाया जाए? देखिए, गुजरात के कई मुद्दे हैं। अभी मैं आपके पास जो है आंकड़े लेकर के नहीं आया हूँ, लेकिन मैं परसों जो है ना एक अखबार पढ़ रहा था। गुजरात का न्यूज़ अक्सर जो है ना बहुत कोने में आता है। मान लीजिए अदानी जी के पोर्ट पे अगर ड्रग्स पकड़ा गया हो तो बहुत मुश्किल से खोजने से मिलता है कि कहाँ पकड़ा गया है। उसी तरह से कोने में एक छोटा सा न्यूज़ था कि गुजरात इतना डेवलप्ड स्टेट है, लेकिन कुपोषण के मामले में ये आंकड़े बड़े जो हैं ना चौंकाने वाले हैं। RTI एक्टिविस्टों की जो हत्याएं होती हैं वो बड़े आंकड़े चौंकाने वाले हैं। तो 30 साल में जो नहीं हुआ है वो आगे होगा। थैंक यू। તો દેશભરના કોંગ્રેસના જે નેતાઓ છે તે અમદાવાદ આવી પહોંચ્યા છે। ભાજપનો ગઢ ગુજરાતમાં હવે કોંગ્રેસે મંથન શરૂ કર્યું છે। જ્યારે વાત કરીએ તો 7 એપ્રિલે જ કોંગ્રેસના અનેક જે નેતાઓ હતા તે અમદાવાદ આવી પહોંચ્યા હતા। આજે CWCની બેઠક, આવતીકાલે રાષ્ટ્રીય અધિવેશન।